જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પ્રજાની રાય સાહેબી. એક વખત ઉત્તર પ્રદેશના ગવર્નર સર મેલ્કમ હેલીએ પ્રેમચંદજીને પત્ર લખ્યો હતો અને પત્રની અંદર તેમણે કહ્યું હતું કે તમને સરકાર રાય સાહેબીનો એવોર્ડ એટલે કે પદવી આપવા માંગે છે. આ પત્ર આવ્યા પછી પ્રેમચંદજી એકદમ ઉદાસ રહેતા હતા અને આમ તેમ ફર્યા કરે અને તેનો ચહેરો એકદમ મૂરઝાઈ ગયો હતો. તેમના પત્નીએ તેમને પૂછ્યું કે તમે આટલા બધા મૂંઝાઈ કેમ ગયા છો? સવારના આમથી આમ ફરો છો, કંઈ બોલતા નથી, તો તકલીફ શું છે? ત્યારે પ્રેમચંદજી કહે છે કે ગવર્નરનો પત્ર આવ્યો છે અને તે મને રાય સાહેબીની પદવી આપવા માંગે છે. તો તેમના પત્નીએ કહ્યું, એ તો આનંદની વાત છે, તો એમાં તમે એટલા બધા ઉદાસ કેમ થઈ ગયા? પદવી મળે તો લઈ જ લેવાની હોય ને, એમાં મૂંઝાવશો શા માટે? ત્યારે પ્રેમચંદજીએ કહ્યું કે જો હું એ પદવી લઉં તો હું સરકારનો પીઠ્ઠું બની જાઉં અને તેમની સાથે મારે જોડાઈ જવું પડે, એટલા માટે વિચારું છું કે લઉં કે ન લઉં. ત્યારે તેમના પત્નીએ કીધું કે જો સરકાર આપતી હોય ને તો આપણે લઈ લેવો જોઈએ. ત્યારે પ્રેમચંદજી કહે છે કે તો હું પ્રજાનો ન રહું અને મારે સરકારનું કામ કરવું જોઈએ અને આ મુક્ત મને હું કાર્ય ન કરી શકું. ત્યારે તેમના પત્નીએ કહ્યું કે તો તમે ગવર્નરને જવાબ શું આપશો? તો પ્રેમચંદજી કહે છે કે લાવને એક પત્ર લખી નાખું અને તેમને કહી દઉં કે મને પ્રજાની રાય સાહેબી મળે એ હું લેવા તૈયાર છું, પરંતુ હું સરકારની નહીં લઉં. આમ પ્રેમચંદજીએ પત્ર લખી અને ગવર્નરને પદવી લેવાની ના પાડી દીધી અને હંમેશને માટે પ્રજા માટે સુંદર મજાના લેખો અને નવલકથાઓ લખતા રહ્યા. વંદન છે આવા મહાન લેખકને.